कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। श्रीमद् भागवतजीना चतुर्थ स्कंधना छठ्ठा अध्यायમાં સતી ચરિત્રની અંદર આ ષષ્ઠમ અધ્યાયની અંદર બ્રહ્મા વગેરે દેવતાઓ કે જેઓ કૈલાસમાં જાય છે અને મહાદેવજીની સ્તુતિ કરે છે। શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા અને તેમના સઘળા અંગ પ્રત્યંગો ભૂત પ્રેતોના ત્રિશૂળ, પટ્ટીશ, ખડગ, ગદા, પરિઘ, મુદ્ગર વગેરે હથિયારોથી છિન્ન ભિન્ન થઈ ગયા, ત્યારે તે ઋત્વિજો અને સભાજનો સહિત ઘણા જ ડરી જઈને બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યા અને પ્રણામ કરીને તેમને બધી હકીકત કહી સંભળાવી। ભગવાન બ્રહ્માજી અને સર્વાંતર્યામી નારાયણ પહેલાથી જ આ ભાવિ ઉત્પાતને જાણતા હતા, તેથી જ તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા। હવે દેવતાઓના મુખેથી તેની બધી વાત સાંભળીને તેમણે કહ્યું કે દેવતાઓ, પરમ સમર્થ તેજસ્વી પુરુષ વડે કોઈ દોષ થઈ જાય તો પણ કલ્યાણવાંછુ પુરુષ દ્વારા દોષ કરનાર વ્યક્તિ સાથે પ્રતિશોધની ભાવનાથી આચરણ કરવું જોઈએ નહીં। તેમ છતાં જો કરે તો તેનું કલ્યાણ થતું નથી। વળી તમે તો યજ્ઞમાં ભગવાન શંકરનો પ્રાપ્ય ભાગ નહીં આપીને તેમનો ઘણો મોટો અપરાધ કર્યો છે। પણ શંકરજી ઘણા જલ્દી પ્રસન્ન થનારા છે। તમે શુદ્ધ હૃદયથી તેમના ચરણોમાં શરણે જઈને તેમને પ્રસન્ન કરો અને તેમની ક્ષમા માગો। દક્ષે દુર્વચનો રૂપી બાણોથી તેમનું હૃદય તો પહેલાથી જ વિંધી નાખ્યું હતું, હવે વધારામાં તેમના પ્રિય સતીજીનો વિયોગ થઈ ગયો છે। તેથી જો તમે ઈચ્છતા હો કે તે યજ્ઞ ફરીથી આરંભાઈને પૂર્ણ થાય તો પહેલા જલ્દી જઈને તેમની પાસે પોતાના અપરાધો બદલ ક્ષમા માગો, અન્યથા તેમના ક્રુદ્ધ થવાથી લોકપાલો સમેત આ સમસ્ત લોકોનું પણ બચવું અસંભવ છે। ભગવાન શંકરનું શક્તિ સામર્થ્ય છે તે તેમનું પોતાનું છે। તેમના આ સામર્થ્યને ઋષિમુનિઓ, દેવતાઓ અને યજ્ઞ સ્વરૂપ દેવરાજ ઇન્દ્ર પણ નથી જાણતા, અને નથી તો હું સ્વયં પણ જાણતો, પછી બીજાઓની તો શું વાત જ કરવી। આવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે? દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજી તેમને, પ્રજાપતિઓને, પિતૃઓને સાથે લઈને પોતાના લોકમાંથી નીકળીને પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં ગયા, કે જે ભગવાન શંકરનું પ્રિય ધામ છે। તે કૈલાસ પર ઔષધિ, તપ, મંત્ર, યોગ વગેરે ઉપાયોથી સિદ્ધિ પામેલા અને જન્મથી જ સિદ્ધ દેવતાઓ નિત્ય નિવાસ કરે છે। કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ વગેરે હંમેશા ત્યાં વિદ્યમાન રહે છે। તેને મણિમય શિખરો છે જે વિવિધ પ્રકારની ધાતુઓથી રંગબેરંગી લાગે છે। તેના પર અનેક પ્રકારના વૃક્ષો, લતાઓ, ઝાડીઓ વગેરે છવાયેલા છે કે જેમાં ટોળે ટોળા જંગલી પશુઓ વિચરતા રહે છે। ત્યાં નિર્મળ જળના અનેક ઝરણા વહે છે અને ઘણી બધી ગહન ગુફાઓ અને ઊંચા શિખરો હોવાને કારણે તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે વિહાર કરી રહેલી સિદ્ધ પત્નીઓનું ક્રીડા સ્થળ બનેલો છે। તે બધી બાજુએ મયુરોની કેકા, મદાંધ ભમરાઓના ગુંજન, કોયલોના કુહુ કુહુ ધ્વનિ તથા અન્ય બીજા પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો છે। તેના કલ્પવૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવી હલાવીને જાણે કે પક્ષીઓને નોતરી રહ્યા છે તથા હાથીઓના હરવા ફરવાને કારણે તે કૈલાસ સ્વયં ચાલતો હોય તેવો અને ઝરણાઓના કલકલ ધ્વનિને લીધે સ્વયં વાતચીત કરતો હોય તેવો પ્રતીત થાય છે। મંદાર, પારિજાત, સરસ, તમાલ, શાલ, તાડ, કાંચનાર, આસન, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે તે પર્વત ઘણો જ સોહામણો લાગે છે। આંબા, કદંબ, નીપ, નાગ, પુન્નાગ, ચંપો, ગુલાબ, અશોક, બોરસલી, કુંદ, કુર્બક, સોનેરી, શતદલ, કમળ, ઇલાયચી અને માલતીની મનોહર લતાઓ તથા કુબ્જક, મોગરો અને માધવીની વેલો પણ તેની શોભા વધારે છે। ફણસ, ગુલમહોર, પીપળ, અંજીર, વડ, ગુગળ, ભોજ વૃક્ષ, ઔષધ જાતના વૃક્ષો, કેળ વગેરે જે પણ ફળ આવ્યા પછી કાપી નખાય છે, સોપારી, રાજપૂગ, જાંબુ, ખંજૂર, આમળા, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા વગેરે વિભિન્ન પ્રકારના વૃક્ષો તથા પોલા અને નક્કર વાંસની ઝાડીઓથી તે પર્વત ઘણો જ મનોહર જણાય છે। તેના સરોવરમાં કુમુદ, ઉત્પલ, કહલાર, શતપત્ર વગેરે અનેક જાતના કમળ ખીલેલા રહે છે।
તેમની શોભાથી મુગ્ધ થઈને કલરવ કરતા ટોળે ટોળા પક્ષીઓથી તે ઘણો જ સુંદર લાગે છે. ત્યાં અહીં તહીં હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, સાહુડી, નીલગાય, શરભ, વાઘ, કાળિયાર, મહીશ, કર્ણાંત્ર, એકપદ, અશ્વમુખ, વરુ અને કસ્તુરી મૃગો ઘૂમતા રહે છે. તથા ત્યાંના સરોવરોના કાંઠા કેળોની હારોથી ઘેરાયેલા હોવાને કારણે ઘણી શોભા પામે છે. તેની ચારેય તરફ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી એથી અધિક પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભગવાન ભૂતનાથના નિવાસ સ્થાન એવા આ કૈલાસ પર્વતની આવી રમણીયતા જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં તેમણે અલકા નામની એક સુરમ્ય નગરી જોઈ, જે કુબેરની છે. સૌગંધિક વન પણ જોયું, જેમાં સર્વત્ર સુગંધ ફેલાવનારા સૌગંધિક નામના કમળ ખીલેલા હતા. તે નગરીની બહાર નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે, જે તીર્થપાદ શ્રી હરિની ચરણ રજના સંયોગથી અત્યંત પવિત્ર થયેલી છે. તે નદીઓમાં રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસ સ્થાનેથી આવીને જલ ક્રીડા કરે છે અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો પર જળ ઉલેચે છે. સ્નાનના સમયે તેમનું તાજેતરમાં લગાડેલું કુમકુમ ઓગળવાથી જળ પીળું થઈ જાય છે અને તે કુમકુમ મિશ્રિત જળને હાથીઓ તરસ નહીં લાગવા છતાં પણ ગંધની લાલચમાં પોતે પીએ છે અને પોતાની હાથણીઓને પીવડાવે છે. અલકાપુરી ઉપર ચાંદી, સુવર્ણ અને બહુમૂલ્ય મણીઓના બનેલા સેંકડો વિમાન છવાયેલા હતા, જેમાં અનેક યક્ષપત્નીઓ નિવાસ કરતી હતી. એમને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશ જેવી જણાઈ આવતી હતી. યક્ષરાજ કુબેરની રાજધાની તે અલકાપુરીને પાછળ છોડીને દેવતાઓ સૌગંધિક વનમાં પ્રવેશ્યા. તે વન રંગબેરંગી ફળો, ફૂલો અને પાંદડાઓ વાળા અનેક કલ્પવૃક્ષોથી સુશોભિત હતું. તેમાં કોકિલ વગેરે પક્ષીઓનો કલરવ, ભમરાઓનો ગુંજારવ થઈ રહ્યો હતો. તથા તે વનમાં રાજહંસોના પરમ પ્રિય કમળ પુષ્પોથી સુશોભિત અનેક સરોવરો હતા. અત્યારના સમયના કૈલાસનું વર્ણન અથવા તેનું દર્શન એ સાંભળીએ કે જોઈએ એના કરતા આ કૈલાસ એ બહુ અલગ છે. તે વન જંગલી હાથીઓના શરીરનો ઘસારો લાગવાથી ઘસાયેલા હરિચંદન વૃક્ષોને સ્પર્શીને વાતા સુગંધિત વાયુ વડે યક્ષપત્નીઓના મનને વિશેષ રૂપે વલોવી નાખતું હતું. ત્યાંની વાવડીઓના પગથિયા વૈદુર્ય મણીઓના બનેલા હતા. તેમાં ઘણા બધા કમળ ખીલેલા રહેતા હતા. ત્યાં અનેક કિન્નરો મોજ કરવા આવેલા હતા. આ પ્રમાણે તે વનની શોભા નિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા, ત્યારે તેમને નજીકમાં જ વડનું એક વૃક્ષ દેખાયું. તે વટવૃક્ષ 100 જોજન ઊંચું હતું. તેની ડાળીઓ 75 જોજન સુધી ફેલાયેલી હતી. તેની ચારે તરફ હંમેશા અવિચળ છાંયો થયેલો રહેતો હતો. તેથી ગરમીનું કષ્ટ ક્યારેય થતું ન હતું તથા તેમાં કોઈ પક્ષીનો માળો પણ ન હતો. તે મહાયોગમય અને મુમુક્ષુઓના આશ્રયભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન જોયા. તેઓ સાક્ષાત ક્રોધહીન કાળ જેવા દેખાતા હતા. ભગવાન ભૂતનાથનું શ્રીઅંગ ઘણું જ શાંત હતું. સનકાદી શાંત સિદ્ધો અને સખા સ્વયં કુબેર યક્ષ રાક્ષસોના સ્વામી તેમની સેવા કરી રહ્યા હતા. જગતપતિ મહાદેવજી સમસ્ત સંસારના સુહૃદ છે, સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે. તેઓ લોક કલ્યાણ માટે જ ઉપાસના, ચિત્તની એકાગ્રતા, સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે. સંધ્યાકાળના મેઘના જેવી કાંતિવાળા શરીર પર તેઓ તપસ્વીઓના ચિહ્નો ભસ્મ, દંડ, જટા અને મૃગચર્મ તેમજ મસ્તક પર ચંદ્રકલા એટલે કે બીજનો ચંદ્રમા ધારણ કરેલા છે. તેઓ એક દર્ભાસન પર બેઠા હતા. અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેમનો ડાબો પગ જમણી જાંઘ પર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીંચણ પર રાખી હાથમાં કાંડામાં રુદ્રાક્ષની માળા નાખી તર્ક મુદ્રામાં એટલે કે તર્જનીના અંગુષ્ઠ સાથે જોડીને બીજી આંગળીઓ પરસ્પર ભેગી કરીને ફેલાવી દેવાથી જે બંધ સિદ્ધ થાય તેને તર્ક મુદ્રા કહે છે અને જ્ઞાન મુદ્રા પણ કહે છે. તેઓ યોગપટ્ટ લાકડાની બનેલી હાથ ટેકણીનો સહારો લઈ એકાગ્ર ચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. આવી રીતે એક હાથ નીચે, એક હાથ આવી રીતે.
લોકપાલો સહિત સમસ્ત મુનિઓને મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા. જો કે સમસ્ત દેવતાઓ અને દૈત્યોના અધિપતિ પણ શ્રી મહાદેવજીના ચરણ કમળોની વંદના કરે છે, તો પણ તેઓ પોતાના સ્થાને શ્રી બ્રહ્માજીને આવેલા જોઈને તરત ઊભા થઈ ગયા અને જેમ વામન અવતારમાં પરમ પૂજ્ય વિષ્ણુ ભગવાને કશ્યપજીની વંદના કરી હતી, તેવી જ રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે શંકરજીની ચારે બાજુએ મહર્ષિઓ સમેત જે બીજા સિદ્ધો બેઠા હતા, તેમણે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધા નમસ્કાર કરી લીધા અને એ પછી બ્રહ્માજીએ, જેઓ અત્યાર સુધી પ્રણામની મુદ્રામાં જ ઊભા હતા, ચંદ્રમૌલી ભગવાનને હસતા હસતા કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે દેવ, હું જાણું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો, કારણ કે વિશ્વની યોની એવી પ્રકૃતિ શક્તિ અને તેના બીજ એવા શિવ પુરુષથી પર જે એક રસ બ્રહ્મ છે તે તમે જ છો. હે ભગવાન, તમે કરોળિયાની જેમ જ પોતાના સ્વરૂપભૂત શિવશક્તિ રૂપે ક્રીડા કરતા રહીને લીલાપૂર્વક જ સંસારની રચના, પાલન અને સંહાર કરતા રહો છો. અહીંયા એક વાત સમજવા જેવી છે. જ્યારે જ્યારે બ્રહ્માજી, શ્રી હરિ અને ભગવાન શંકર, તો ભગવાન બ્રહ્મા રૂપે પણ છે, ભગવાન વિષ્ણુ રૂપે પણ છે અને ભગવાન શિવ રૂપે પણ છે. પણ જ્યારે જે તે દેવતાઓ જે તે આરાધ્ય દેવની સ્તુતિ કરી રહ્યા હોય, ત્યારે એમનું એટલી હદે ઉત્તમોત્તમ ગુણોનું વર્ણન કરે તો આપણને એમ થાય કે આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ બીજું નથી. ખરેખર જોવા જઈએ તો આ આખો ગ્રંથ છે વિષ્ણુ પરક છે, વૈષ્ણવી ભક્તિ આપનારા છે. છતાં પણ આમાં જ્યાં જ્યાં શંકર ભગવાનની સ્તુતિ થઈ, ત્યાં શંકર ભગવાનની સ્તુતિમાં તે સ્તુતિ કરનારા દેવતાઓ કે ઋષિઓ તે આરાધ્ય દેવની એ પ્રમાણે સ્તુતિ કરે કે જાણે એને ટોપ ઉપર લઈ જાય. કોઈ બ્રહ્માજીની સ્તુતિ કરે તો બ્રહ્માજીને એ હદે વર્ણન કરે કે આપણે એમ લાગે કે પરમ આરાધ્ય બ્રહ્માજી છે. કોઈ શંકર ભગવાનની સ્તુતિ કરે તો એને ત્રિગુણાતીત અને બધાથી પરબ્રહ્મને આવું બધું કહે. અને ભગવાન નારાયણની સ્તુતિ કરે તો એ એમની એક હદ હોય. તો પછી ખબર ન પડે કે આ ભગવાન બ્રહ્માજીને શ્રેષ્ઠ માનવા કે વિષ્ણુ ભગવાનને શ્રેષ્ઠ માનવા કે શિવજીને. પણ ખરેખર એ ત્રણ અલગ નથી, એ ત્રણ એક છે. પ્રણવાક્ષર ઓ મધ્ય યે તીનો એકા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા. જો કોઈ આ ત્રણેયને અલગ સમજે છે તો એ અવિવેક કરે છે. આ ખરેખર એક જ છે. એટલે કોઈ બ્રહ્માજીની સ્તુતિ કરે છે તો એ સાથે સાથે ભગવાન વિષ્ણુની અને ભગવાન શંકરજીની સ્તુતિ કરે છે. જે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે તો એ બ્રહ્માજીની પણ કરે છે અને શિવજીની પણ કરે છે. અને જે શિવજીની સ્તુતિ કરે છે એ બ્રહ્માજીની અને વિષ્ણુની પણ કરે છે. તો પછી કેમ આવું કર્યું? તો આનું બહુ એક સરળ સમાધાન એ છે કે જે સાધક પોતાના જે ઈષ્ટને માનીને સ્તુતિ કરે છે, તો એ જો બ્રહ્માજીની પ્રાર્થના કરતા હોય તો એને એવું મટીરિયલ મળી જાય કે એને બ્રહ્માજીમાં દ્રઢ શ્રદ્ધા થઈ જાય. કોઈ વિષ્ણુ ભગવાનના ઉપાસક છે તો એ જ્યારે આવી સ્તુતિઓને સાંભળે કે બધા લોકો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે, તો એને બહુ લાગે કે ઓહો, ભગવાન વિષ્ણુ પરમ શ્રેષ્ઠ છે અને આ બધાની નીચે છે. એને બહુ એનાથી સુખ મળે. અને કોઈ શંકર ભગવાનના સાધક છે તો એ શંકર ભગવાનની કોઈ સ્તુતિ સાંભળે તો એને તરત પોતાના ઈષ્ટ પ્રત્યે. એટલે ત્રણેયને અલગ અલગ ન સમજવા, ત્રણેયને એક સમજવા. આ ત્રણ નથી, આ એક છે. એટલે આને જે અલગ સમજે છે, અહમ બ્રહ્માચ સર્વશ્ચ, ભગવાન કહે છે કે મને, બ્રહ્માજીને અને શંકર ભગવાનને જે જુદા માને છે એ ખરેખર પાપ કરે છે. એ ભેદ દ્રષ્ટિ, એ તો દોષ છે. અમે ત્રણે એક જ છીએ, આમ માની અને હંમેશા ભગવાનની આરાધના કરવી જોઈએ. આગળ ભગવાન કહે છે કે તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞ પ્રગટ કર્યો છે. તમારી જ બાંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ છે કે જેમનું નિયમનિષ્ઠ બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. હવે બ્રહ્માજી આગળ સ્તુતિ કરતા એવું કહે છે કે આ જે કંઈ પણ કરવાનું હતું એ બધાના નિમિત્તમાં આપ જ હતા. અને આની અંદર જે કંઈ પણ અનુષ્ઠાનો થઈ રહ્યા છે એ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા હતા અને એ આપના દ્વારા જ થવાનું સંભવ છે.
હે મંગલમય મહેશ્વર, તમે શુભ કર્મો કરનારાઓને સ્વર્ગલોક અને મોક્ષપદ આપો છો અને પાપ કર્મો કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો. તો પછી કોઈ કોઈ વ્યક્તિ માટે તે કર્મોનું ફળ ઉલટું કેમ થાય? જે મહાનુભાવો પોતાને તમારા ચરણોમાં સમર્પિત કરી દે છે, જેઓ સઘળા પ્રાણીઓમાં તમારું જ દર્શન કરે છે અને સઘળા જીવોને અભેદ દ્રષ્ટિથી આત્મામાં જ જુએ છે, તેઓ પશુઓની જેમ ક્રોધને આધીન થતા નથી. આ સિવાય જે લોકો ભેદ બુદ્ધિના હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, જેમનું ચિત્ત બીજાની ઉન્નતિ જોઈને રાત દિવસ બળતું રહે છે, અને જે અજ્ઞાનીઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્ત દુભવ્યા કરે છે, તેવાઓને પણ મારવા એ તમારા જેવા મહાપુરુષો માટે ઉચિત નથી, કારણ કે તે બિચારાઓ તો વિધાતાના મારેલા જ છે. હે દેવાધિદેવ ભગવાન, કમળનાભની પ્રબળ માયાથી મોહિત થઈ જવાને કારણે જો કોઈ મનુષ્યની ક્યારેય કોઈ સ્થાને ભેદબુદ્ધિ થાય છે, તો પણ સાધુજનો પોતાના પરદુઃખ કાતર સ્વભાવને કારણે તેના પર કૃપા જ કરે છે. ભાગ્યવશ જે કંઈ બનવા પામે છે તેને રોકવાનો તેઓ પ્રયત્ન કરતા નથી. એટલે આ બધું જે કંઈ થયું છે તો એક વિધાતાનું કરેલું છે. તો તમે આવી રીતે તમે તો તમે છો, એટલે તમે દક્ષને ક્ષમાદાન કરી શકો. હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો. પરમ પુરુષ ભગવાનની દુસ્તર માયા તમારી બુદ્ધિને સ્પર્શી પણ શકી નથી, અને જેમનું ચિત્ત તેને વશીભૂત થઈને કર્મ માર્ગમાં આસક્ત થઈ રહ્યું છે, તેમના વડે અપરાધ થઈ જાય તો પણ તેમના પર તમારે કૃપા જ કરવી જોઈએ. તમે જે સઘળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો, યજ્ઞ ભાગ મેળવવાનો પણ તમને પૂરેપૂરો અધિકાર છે, તેમ છતાં દક્ષ યજ્ઞના બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ આપ્યો નથી. એને લીધે જ આ યજ્ઞ તમારા દ્વારા વિધ્વસ્ત થયો છે. હવે તમે આ અધૂરા યજ્ઞનો પુનરુદ્ધાર કરવાની કૃપા કરો. હે પ્રભુ, એવું કરો કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગ દેવતાને આંખો મળી જાય, ભૃગુજને દાઢી મૂછ આવી જાય, અને પૂષાના પહેલા હતા તેવા જ દાંત ફૂટી આવે. હે રુદ્રદેવ, અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોની જડીથી જે દેવતાઓ અને ઋત્વિજોના અંગ પ્રત્યંગ ઘાયલ થઈ ગયા છે, તે તમારી કૃપાથી ફરી બરાબર થઈ જાય. યજ્ઞ સંપન્ન થવાથી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ઞ ભાગ હશે. હે યજ્ઞ વિધ્વંસક, આજે આ યજ્ઞ તમારા જ ભાગથી પૂર્ણ થાઓ. દક્ષે શાપ આપ્યો હતો કે તમને યજ્ઞ ભાગ નહીં મળે, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તમને શંકરજીને યજ્ઞ ભાગ સદાને માટે મળશે. આમ રુદ્ર સાંત્વનમ નામનો 6ઠ્ઠો અધ્યાય છે એ સંપન્ન થયો. 7મા અધ્યાયની અંદર મૈત્રેયજી કહે છે, હે મહાબાહુ વિદુરજી, બ્રહ્માજી આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું, સાંભળો. ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું તો સ્મરણ પણ કરતો નથી, તો પછી તેની ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી. ફક્ત તેમને થોડોક ઉચિત દંડ જ આપ્યો છે. આ બહુ કરવા જેવું છે કે જ્યારે ક્રોધ આવે તો ક્રોધને લઈને જે કંઈ પણ થવાનું છે એ તો અનુભવવું જ રહ્યું, અને એનાથી એનું રિએક્શન પણ થવું જ રહ્યું, પણ પછી એ ક્રોધને સાથે લઈને નથી આવવાનું. દક્ષ પણ એ સભામાંથી નીકળ્યા અને શંકર ભગવાન પણ એ સભામાંથી નીકળ્યા, પણ દક્ષ એ સભાને પોતાના મનમાં ભરીને રાખી, શંકર ભગવાને નથી રાખી. જો દક્ષે એ ક્રોધને પોતાની સાથે લઈને નીકળ્યો એટલે એના રિએક્શનના રૂપમાં બધું જ થયું. શંકર ભગવાને પણ ક્રોધ કરવો જોઈતો હતો, શ્રાપ તો એમને લાગેલો, એમણે એના ઉપર કોઈ ચર્ચા ન કરી. ચર્ચા ન કરીને પછી એને કોઈ રીતે રિએક્ટ પણ ન કર્યું. એટલે શંકર ભગવાન આમ નામ સ્થિત છે, એમને કોઈ ફરક નથી. એટલે જે તે ઇમોશન્સ, ઇન એવરી ઇમોશન્સ આ સમજવા જેવું છે કે મોહ આવશે તો એનું કામ કરવાનો, લોભ આવશે એનું કામ કરવાનો, ઈર્ષ્યા આવશે એનું કામ કરશે, પણ આપણે એના અંડરમાં નથી આવી જવાનું. એની સાથે રહીને કામ કરી લેવાનું છે, એનો સદુપયોગ કરી લેવાનો છે, એનો ઉપભોગ નથી કરવાનો. અને આ બધા જ દુર્ગુણો બહુ જ કામના છે, પણ એક હદમાં. જેમ સદગુણો કામના છે એમ દુર્ગુણો પણ કામના છે, પણ એનો જો યોગ્ય ઉપયોગ આવડે તો. એટલે ક્રોધ લઈ અને દક્ષે આ બધું જ કર્યું, એમાં પોતાની દીકરી પણ ખોઈ બેઠા, અને પોતાનું આવી રીતના અપમાન પણ થયું, ને પોતાનો પણ નાશ થયો.
પણ એ જ દક્ષે જો ક્રોધને ત્યાં જ નિવૃત્ત કરી દીધો હોત જેમ શંકર ભગવાને કર્યો તો આ કઈ ન થયું હોત. શંકર ભગવાન આટલું બધું થઈ ગયું છતાં પણ પોતે સ્થિર ચિત્ત છે, શાંત છે, કારણ કે તેઓએ આ ક્રોધને પોતાના ઉપર હાવી નથી. યદ્યપિ પોતે ક્રોધના દેવતા છે, એ પોતે રુદ્ર છે, એ પોતે જ આ મન્યુના રૂપમાં બધું કરનારા છે, છતાં પણ એમને કોઈ અસર ન થઈ. જ્યારે પેલા ક્રોધને લઈને આટલું બધું રિએક્શન કર્યું, જીવનની અંદર આ બધા જ અનુભવો થયા. દક્ષ પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે, તેથી તેને બકરાનું માથું લગાડવામાં આવે. ભગદેવ સૂર્ય દેવતાની આંખોથી પોતાનો યજ્ઞ ભાગ જુએ. ઉષા પીસેલું અન્ન ખાનારા છે, તેઓ યજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે તથા અન્ય બધા દેવતાઓના અંગ પ્રત્યંગ પણ સ્વસ્થ થઈ જાય, કારણ કે યજ્ઞશિષ્ટ પદાર્થો મને મળે એવું તેમણે નક્કી કર્યું છે. અધ્વર્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભુજાઓ તૂટી ગઈ છે, તેઓ અશ્વિની કુમારોની ભુજાઓથી, અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તેઓ પૂષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરાના જેવી દાઢી મૂછ થઈ જાય. શ્રી મૈત્રેયજી કહે છે કે પ્રિય વિદુર, ત્યારે ભગવાન શંકરના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય કહેવા લાગ્યા. પછી બધા દેવતાઓ અને ઋષિઓએ મહાદેવજીને દક્ષની યજ્ઞશાળામાં પધારવા પ્રાર્થના કરી, અને ત્યારે તેઓ તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા. આ બહુ સમજવા જેવું છે કે જ્યારે નહોતા બોલાવે ત્યારે ગયા જ નહીં, એટલે એમને કોઈ તકલીફ ન થઈ. પણ જેને નહોતા બોલાવ્યા એને જવાની ઈચ્છા કરી, એટલે તેઓ પોતાનો રાસ કરી બેઠા. એટલે સતીજી ગયા, પણ સતીજી પાછા ના આવ્યા, કારણ કે ઇન્વિટેશન નહોતું છતાં ગયા. શિવજીને ઇન્વિટેશન નહોતું એટલે ન ગયા, પણ પછી એવી રીતે લઈ જવામાં આવ્યા જેવી રીતે એમનું સન્માન હોવું જોઈતું. અમુક વસ્તુ એ ન માગીએ અને મળે એમાં બહુ મજા છે. અમુક વસ્તુ છે એ વહેંચીને નથી લેવાતી હોતી, એને માગીને નથી લેવાતી હોતી. એ ચરિત્રમાંથી બહુ સમજવા જેવું છે. ત્યાં જેવું જેવું ભગવાન શંકરે કહ્યું હતું તે જ પ્રમાણે બધું કરીને તેમણે દક્ષના ધડ સાથે યજ્ઞ પશુ બકરાનું મસ્તક જોડી દીધું. શિવજીને તો ઓપરેશનમાં તો એ માહિર જ હતા, કારણ કે પોતાને તો એટલે અહીંયા પણ કર્યું, પછી ગણેશજીનું પણ કર્યું. મસ્તક જોડાઈ ગયા પછી રુદ્રદેવની દ્રષ્ટિ પડતા જ દક્ષ ઊંઘીને જાગ્યા હોય તેમ તત્કાળ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા. દક્ષનું શંકરજીના દ્રોહની કાલીમાંથી કલુષિત હૃદય તેમનું દર્શન કરવાથી શરદકાળના સરોવર જેવું શુદ્ધ થઈ ગયું. તેમણે મહાદેવજીની સ્તુતિ કરવા ઈચ્છ્યું, પણ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમના મુખેથી શબ્દ પણ નીકળી શક્યો નહીં. પ્રેમ વિહ્વળ પરમ બુદ્ધિમાન પ્રજાપતિએ જેમ તેમ પોતાના હૃદયનો આવેગ રોકીને વિશુદ્ધ ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. દક્ષે કહ્યું કે હે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો હતો, પરંતુ તમે તે બદલ મને દંડ દ્વારા શિક્ષા કરીને ઘણી જ કૃપા કરી છે. અહો, તમે અને શ્રી હરિ તો બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી. તો પછી અમારા જેવા યજ્ઞયાગ વગેરે કરનારાઓને તો કઈ રીતે ભૂલી શકો? હે વિભુ, તમે બ્રહ્મા થઈને સૌ પ્રથમ આત્મતત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિદ્યા, તપ, વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. જેમ ભરવાડ ગાયો ચરાવનારા હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરે, તેવી જ રીતે તમે તે બ્રાહ્મણોનું બધી વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો. હું તમારા તત્વને જાણતો ન હતો, તેથી જ મેં ભરી સભામાં પોતાના વાગ બાણોથી તમને વિંધ્યા હતા, પરંતુ તમે મારા તે અપરાધનો કોઈ વિચાર કર્યો નહીં. હું તો તમારા જેવા પૂજ્યતમ મહાનુભાવોનો અપરાધ કરવાને કારણે નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો, પણ તમે પોતાની કરુણામય દ્રષ્ટિથી મને ઉગારી લીધો. અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં કોઈ ગુણ નથી. બસ તમે પોતાના ઉદારતાપૂર્ણ વ્યવહારથી જ મારા પર પ્રસન્ન થાઓ. શ્રી મૈત્રેયજી કહે છે કે આશુતોષ શંકર પાસેથી આ પ્રમાણે પોતાનો અપરાધ માફ કરાવીને દક્ષે બ્રાહ્મણોના કહેવાથી ઉપાધ્યાયો, ઋત્વિજો વગેરેની સહાયથી યજ્ઞ કાર્યનો આરંભ કર્યો. ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞ સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી રુદ્રગણ સંબંધી ભૂત પિશાચોના સંસર્ગજન્ય દોષોના શમન માટે 3 પાત્રોમાં વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરાયેલા પુરોડાશ નામના ચરુનો હવન કર્યો. યજ્ઞની અંદર જ એક ચરુ મૂકવામાં આવે અને એની અંદર અમુક દ્રવ્યો પધરાવવામાં આવે, અને એમાંથી બનતો એક હવનીય દ્રવ્ય કે જેના વડે પછી આહુતિઓ આપવામાં આવે,
એને પુરોડાશ એટલે કે ચરુ કહેવાય. એટલે એની અંદર મોટા ભાગે દૂધ, ચોખા, ગોળ વગેરે ખીર જેવું બનાવવામાં આવે, પછી એનાથી યજ્ઞ થાય. અલગ અલગ યજ્ઞ માટે એની અંદર અલગ અલગ સામગ્રીઓ પધરાવવામાં આવે અને યજ્ઞ કાષ્ઠ વડે જ યજ્ઞ કુંડમાં જ એ ચરુ પાકે અને પછી એના વડે આહુતિઓ દેવાય અને પછી યજમાન એનો પ્રસાદ લે. આવું વિધાન છે. બહુ ઓછા લોકો આવું કરે અને બહુ ઓછા લોકો આવું કરાવે, પણ મોટા મોટા યજ્ઞોમાં આવું ક્યાંક ક્યાંક થતું હોય છે. એ આખો પ્રયોગ છે પુરોડાશનો. પુષ્કંડિકા સમેત એ આખું કરવામાં આવે અને પછી એના વડે આહુતિ આપવામાં આવે. એટલા માટે તો આમાં કહે છે કે એ વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરેલા પુરોડાશ નામના ચરુનો હવન કર્યો. તે હવીને હાથમાં લઈને ઉભેલા અધ્વર્યુની સાથે દક્ષ જેવું વિશુદ્ધ ચિત્તથી શ્રી હરિનું ધ્યાન ધર્યું કે તરત જ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા. બ્રેહત અને રથંતર નામના સામસ્તોત્રો જેમની પાંખો છે, તે ગરુડજી વડે નજીક લવાયેલા ભગવાને દશે દિશાઓને પ્રકાશિત કરતી પોતાની દેવકાંતિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું. તેજ હરી લીધું મતલબ કે પોતે એટલા તેજસ્વી લાગતા હતા કે પેલા બધા કઈ તેમની સામે બધાની કાંતિ ફીકી પડી ગઈ. તેમનો વર્ણ શામળો હતો, કમરમાં સુવર્ણની કટી મેખલા તથા પિતાંબર સુશોભિત હતા. મસ્તક પર સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટ હતો. મુખ કમળ ભમરાઓના જેવી નિર્વર્ણીય અલકાવલી અને તેજોમય કુંડળોથી શોભાયમાન હતું. તેમને સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત 8 ભુજાઓ હતી. અહીંયા અષ્ટભુજા વાળા વિષ્ણુ ભગવાન પ્રગટ થયેલા છે. 8 ભુજાઓમાં કે જે ભક્તોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે, તે 8 ભુજાઓમાં તેમણે શંખ, ચક્ર, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડગ અને ઢાલ ધારણ કરેલા હતા. આ બધા આયુધોને કારણે તેઓ પુષ્પોથી ભરપૂર કરણના વૃક્ષની જેમ શોભી રહ્યા હતા. પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન હતું અને સુંદર વનમાળા શોભતી હતી. તેઓ પોતાના ઉદાર સ્મિત અને લીલાપૂર્ણ નેત્ર કટાક્ષથી સઘળા સંસારને આનંદ મગ્ન કરી રહ્યા હતા. પાર્ષદો બંને બાજુએ રાજહંસ જેવા સફેદ પંખા અને ચામર ઢોળી રહ્યા હતા. ભગવાનના મસ્તક પર ચંદ્રમા જેવું શુભ્ર છત્ર શોભા આપી રહ્યું હતું. ભગવાન પધાર્યા છે એ જોઈને ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી વગેરે દેવેશ્વરો સહિત સમસ્ત દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ વગેરે એકાએક ઉભા થઈને તેમને પ્રણામ કર્યા. બધા જ ઉભા થઈ ગયા. એકાએક પ્રસરેલા તેમના તેજને કારણે બધાની કાંતિ ફીકી પડી ગઈ, વાણી મુખ થઈ ગઈ અને તે બધા ચકિત રહી ગયા. અને ત્યાર પછી મસ્તક પર 2 હાથ જોડીને ભગવાન આગળ ઉભા રહ્યા. જો કે ભગવાનના મહિમા સુધી બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી, તો પણ ભક્તો પર કૃપા કરવા માટે દિવ્ય રૂપે પ્રગટ થયેલા શ્રીહરિની તેઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરવા લાગ્યા. સૌથી પહેલા પ્રજાપતિ દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજા સામગ્રી લઈને નંદ, સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા પ્રજાપતિઓના પરમ ગુરુ ભગવાન યોગેશ્વર પાસે ગયા અને અત્યંત આનંદિત થઈને વિનિત ભાવે હાથ જોડીને પ્રાર્થના કરતા કરતા પ્રભુના શરણાગત થયા. દક્ષે કહ્યું, હે ભગવાન, આપ સ્વતંત્ર રૂપે વિરાજમાન છો. આપ આ માયાનો તિરસ્કાર કરીને શુદ્ધ સ્વરૂપે આપના ધામમાં બિરાજો છો. આપ બુદ્ધિની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી પર છો. આપ કેવલ સ્વરૂપ છો, અર્થાત આપ એક જ છો અને શરણાગત માટે નિર્ભય સ્થાન છો. પરંતુ જ્યારે આપ માયાથી સાકાર રૂપ ધારણ કરો છો, ત્યારે પુરુષ રૂપે પ્રગટ થાઓ છો, ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ભાસો છો. અહીંયા કીધું કે ભગવાન છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર છે. એટલા માટે જાગૃત અવસ્થામાં પણ ભગવાન સાથે જોડાયેલા છીએ, સ્વપ્ન અવસ્થામાં પણ આપણે ભગવાન સાથે જોડાયેલા છીએ અને સુષુપ્ત અવસ્થામાં પણ આપણે ભગવાન સાથે જોડાયેલા છીએ. એટલે જ્યારે જાગ્રત હોઈએ ત્યારે તો આપણે આપણા શરીરનું ભાન છે. સ્વપ્નમાં જે કંઈ થાય છે એનો શરીર અનુભવ કરે છે, પણ ખરેખર મન અલગ અનુભવે છે, શરીર અલગ અનુભવે છે. ખરેખર શરીર દોડતું નથી, પણ સ્વપ્નમાં દોડતા મનના વિચારોને લઈને શરીર એનાથી હાંફે છે. એટલે જે કાંઈ પણ સ્વપ્નમાં જોવાય છે એ બધું શરીર અનુભવે છે, પણ શરીર જાગ્રત નથી. એટલે જાગ્રત કરતા અલગ છે. અને સુષુપ્તિ અવસ્થામાં તો એને પોતાને જ નથી ખબર કે હું છું.
આવી પણ હાલત થઈ જાય સમાધિમાં કે નિદ્રામાં, તે સમયે પણ આપણે ભગવાન સાથે જોડાયેલા છીએ. એનો મતલબ એ થયો કે ભગવાન એ જાગૃતિની ઉપર છે, સ્વપ્નાવસ્થાની ઉપર છે અને સુષુપ્તાવસ્થાની પણ ઉપર છે. એટલા માટે આ ભગવાન આ ત્રણેય અવસ્થાઓથી પર છે. એટલે એમને ન જાગૃતિ કઈ અડી શકે, ન એ સુષુપ્તિથી વ્યાપ્ત છે અને ન તો એ સ્વપ્નાવસ્થાથી. એમને આ ત્રણમાંથી એક પણ ગુણ લાગુ પડતા નથી, કારણ કે આ બધાથી ઉપર છે. ઋત્વિજોએ કહ્યું કે હે ભગવાન, હે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા, ભગવાન રુદ્રના મુખ્ય અનુચર નંદીના શાપને કારણે અમારી બુદ્ધિ માત્ર કર્મકાંડમાં જ પ્રવૃત્ત થઈ ગઈ છે. તેથી અમે આપના શુદ્ધ સ્વરૂપને, આપના તત્વને જાણતા નથી, પરંતુ અમે વેદત્રય દ્વારા પ્રતિપાદિત એવા યજ્ઞ યાગાદિ અર્થાત ધાર્મિક ક્રિયાઓ દ્વારા જે જે દેવતાઓનું યજન પૂજન કરીએ છીએ તે બધા આપના જ સ્વરૂપ છે. અર્થાત આપનાથી ભિન્ન તો નથી જ, જેને ધર્મ કયો છે. એટલે કે કોઈ એકને પકડવાથી પણ જેની સાધના થાય છે એમાં બધાની સાધના આવી ગઈ. એટલે ખરેખર આપણે ત્યાં અમુક એવા લોકો છે કે જેમ માને છે કે બધું જ કરવાનું છે. અમુક એમ માને છે કે એકને પકડી લીધું તો એમાંથી બધું જ મળશે. એટલે ખરેખર આપણી ઉપાસના પદ્ધતિ એક પછી એક દેવતાઓની ઉપાસનાની વાત કરે છે, પણ અંતે પાછું કોઈ એક સાધન પકડી લેવાનું છે અને બધાને સાધતા સાધતા ખબર પડે કે અંતે જે પ્રાપ્તવ્ય છે તે એક જ છે. અને કોઈ એકને પડી લેવાથી પણ બધા મળે છે, તો કોઈ એકને જ પ્રાપ્ત કરી લેવું એ વધારે સહેલું છે. થોડોક અહીંયા કૂવો ગાળ્યો, થોડોક અહીંયા કૂવો ગાળ્યો, થોડોક અહીંયા કૂવો ગાળ્યો, થોડોક અહીંયા કૂવો ગાળ્યો, તો ક્યાંય પાણી ન નીકળે. ભલે બે ફૂટના 5 કર્યા હોય, પણ એક જગ્યાએ જેમ 10 ફૂટનું થાય તો એનાથી કામ થઈ જાય. બસ આવી જ વાત છે કે જે કંઈ પણ કરીએ છીએ તે બધું ભગવદ રૂપ જ છે. સભાસદોએ કહ્યું કે હે આશ્રયદાતા પ્રભુ, આ સંસારમાં એક પણ સ્થાન શરણ લેવા યોગ્ય નથી. આ સંસાર તો ભયંકર ક્લેશોનો ભંડાર છે. અહીં ભયંકર કાલરૂપી સર્પ તાકીને બેઠો છે. જીવ સુખ પ્રાપ્ત કરવા માટે વિષયોની પાછળ દોડે છે, પરંતુ તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેના ઉપર શરીર અને પરિવારનો મોટો બોજો છે. તેમાં સુખ દુઃખના જોડકા રૂપી મોટી ખીણ છે. દુર્જન રૂપી જંગલી પશુઓનો ભય છે. શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે. અજ્ઞાનીઓના ટોળા છે અને વધારામાં કામનાઓની પીડા છે. આ પ્રમાણે સંસારમાં જન્મ મરણના ચક્રમાં ફસાયેલો જીવ હે કરુણામૂર્તિ, આપના શરણમાં ક્યારે આવશે? કેટલું અદ્ભુત રૂપક આપી દીધું. એમાં એવું સમજાવ્યું કે આ સંસાર છે એ તો ભયંકર ક્લેશ એટલે કે દુઃખોનો ભંડાર છે. અહીંયા ભયંકર કાળ એટલે સમયરૂપી સાપ એ તાકીને બેઠો છે. આ જીવને સુખ જોઈએ છે એટલે સુખ પામવા વિષયની પાછળ દોડે છે, પણ ખરેખર વિષયમાં સુખ નથી, વિષયમાં તો દુઃખ છે. એને પ્રાપ્ત કર્યા પછી ખબર પડે છે. હવે એના ઉપર એક તો શરીરનો બોજ છે, અને શરીરને નિભાવવાની સાથે સાથે શરીરથી થતા બધા પરિવારનો બોજ છે. તેમાં સુખ દુઃખના જોડકા રૂપી મોટી ખીણ છે, અને દુર્જન રૂપી જંગલી પશુઓનો ભય છે. એટલે સુખ અને દુઃખની ખીણમાં આ બધા પશુઓ છે એ ફરે છે. અને એમાં શોક રૂપી એટલે દુઃખ રૂપી દાવાનળ જ્યારે સળગે ત્યારે અજ્ઞાનીઓના જે ટોળા છે, જે બહુ મોટી પીડાઓમાં ફસાયેલા છે, એ બસ આમાં ને આમ જ ફરતા રહે અને એમાંથી બહાર ના આવી શકે. ખરેખર જ્યારે દાવાનળ લાગ્યો હોય ને ત્યારે એક સમજદાર પ્રાણી હોય. ઉડવા વાળા તો ઉડી જાય ને ભાગવા વાળા ભાગી જાય, પણ જે ન તો ઉડી શકે ને ન ભાગી શકે છે, આવો હાથી શું કરે? તો કે એક સરોવરમાં જઈને ઉભો રહે જ્યાં ચારે બાજુ પાણી હોય. આખું જંગલ બળીને ખાક થઈ જાય, પણ હાથી પેલા સરોવરની વચ્ચે ઉભો હોય, એટલે એને પેલું અગ્નિ કઈ કરી શકે નહીં. એમ સંસારમાં જયારે આપણે ફસાયેલા હોઈએ, ચારે બાજુ ચિંતા ને વ્યાધિ ને આધીન ઉપાધિ, માન અભિમાન મત્સર્ય ને બધું જ નડતું હોય, ત્યારે સત્સંગ રૂપી સરોવરમાં જ આવીને ઉભા રહી જવાય તો એક કઈ ચિંતા રહે નહીં. એટલા માટે આમાં કહે છે કે એ કરુણામૂર્તિ આપના શરણમાં ક્યારે આવશે? આ વાત કરી. રુદ્રે કહ્યું કે હે વરદાય પ્રભુ, તમારા ઉત્તમ ચરણો આ સંસારમાં સકામ મનુષ્યોને સઘળા પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારા છે.
અને જેમને કોઈ પણ પદાર્થની કામના નથી તે નિષ્કામ મુનિજનો પણ તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે. હું આપના તે જ ચરણોનું ધ્યાન કરું છું. અજ્ઞાની લોકો જો મને આચાર ભ્રષ્ટ કહે છે તો તેઓ ભલે કહે, મારું તો આપના પરમ અનુગ્રહને કારણે તેમના કહેવા સાંભળવા પર કોઈ લક્ષ્ય જતું નથી. ભૃગુજીએ કહ્યું કે આપની ગહન માયાને લીધે આત્મજ્ઞાનનો લોપ થઈ જવાને કારણે જેઓ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલા છે તે બ્રહ્મા વગેરે દેહધારીઓ આત્માનું જ્ઞાન થવામાં ઉપયોગી એવા આપના તત્વને હજી સુધી જાણી શક્યા નથી. એમ હોવા છતાં પણ આપ પોતાના શરણાગત ભક્તોના તો આત્માને સુહૃદ છો, તેથી આપ મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, આ પુરુષ ભિન્ન ભિન્ન પદાર્થોને જાણનારી ઇન્દ્રિયો વડે જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી. કારણ કે જ્ઞાનના વિષયોના અને વિષયોને પ્રકાશિત કરનારી ઇન્દ્રિયોના આશ્રય આપ છો, તેમ છતાં આપ આ તમામ માયામય પ્રપંચથી સર્વથા ભિન્ન છો. ઇન્દ્રએ કહ્યું કે હે અચ્યુત, જગતને પ્રકાશિત કરનારું આપનું આ રૂપ એ દેવદ્રોહીઓનો સંહાર કરનારી 8 ભુજાઓથી સુશોભિત છે. આપ આ ભુજાઓમાં સદૈવ અનેક પ્રકારના આયુધ ધારણ કરો છો. આ રૂપ અમારા મન અને નેત્રોને અત્યંત આનંદ આપનારું છે. આ અષ્ટભુજા વાળા વિષ્ણુ ભગવાનનું ચિત્ર પણ બહુ રેર છે. વિરાટ રૂપનું આપણે ત્યાં છે, ચતુર્ભુજ નારાયણ છે. આ ક્યાં અષ્ટભુજ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ક્યાં છે? એ તો બહુ કોઈ જગ્યાએ રેર પિક્ચર કે મૂર્તિ જોવા મળે. યાજ્ઞિક પત્નીઓએ કહ્યું કે હે ભગવાન, બ્રહ્માજી આપના પૂજન માટે જ યજ્ઞ રચ્યો હતો, પરંતુ દક્ષ પર ક્રુદ્ધ થવાને કારણે તેઓ ભગવાન પશુપતિએ અત્યારે નાશ કરી દીધેલો. હે યજ્ઞ મૂર્તિ, સ્મશાન ભૂમિ જેવા ઉત્સવહીન થયેલા અમારા આ યજ્ઞને આપ નીલકમળ જેવી કાંતિવાળા તમારા નેત્રોથી નિહાળીને પવિત્ર કરો. ઋષિઓએ કહ્યું કે હે ભગવાન, આપની લીલા ઘણી જ અનોખી છે, કારણ કે આપ કર્મો કરવા હોવા છતાં પણ તેમનાથી નિર્લેપ રહો છો. જે લક્ષ્મીજીની ઉપાસના બીજા લોકો વૈભવની તૃષ્ણાને કારણે કરે છે, તે સ્વયં આપની સેવામાં રત રહે છે, તો પણ આપ તેમનું માન કરતા નથી, તેમનાથી નિસ્પૃહ રહો છો. સિદ્ધોએ કહ્યું કે હે પ્રભુ, આ અમારો મનરૂપી હાથી અનેક પ્રકારના ક્લેશરૂપી દાવાનળથી દાજીને તેમજ અત્યંત તરસ્યો થઈને આપની કથારૂપી વિશુદ્ધ અમૃતમય સરિતામાં પેસીને ડૂબકી લગાવી રહ્યો છે. ત્યાં બ્રહ્માનંદમાં લીન જેવો થઈ જવાને કારણે તેને દાવાનળની વાત જ પૂરેપૂરી વિસરાઈ ગઈ. હમણાં જે કરી એ જ વાત અહીંયા શ્લોકના રૂપમાં આવી, અને તે હવે આપના કથામૃત રૂપી નદીમાંથી બહાર નીકળવા ઈચ્છે તો પણ નથી. યજમાન પત્નીએ કહ્યું કે હે સર્વસમર્થ પરમેશ્વર, આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હે લક્ષ્મીપતિ, પોતાના પ્રિય લક્ષ્મીજી સાથે આપ અમારું રક્ષણ કરો. હે યજ્ઞેશ્વર, જે મસ્તક વિનાનું મનુષ્યનું ધડ સારું લાગતું નથી, તેમ અન્ય અંગોથી પૂર્ણ હોવા છતાં પણ આપના વિના યજ્ઞ શોભતો નથી. લોકપાલો કહ્યું કે હે અનંત પરમાત્મા, આપ સમસ્ત અંતઃકરણોના સાક્ષી છો. આ સઘળું જગત આપના દ્વારા જોવામાં આવે છે, તો શું માયિક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેય આપ પ્રત્યક્ષ થઈ ચૂક્યા છો? વાસ્તવમાં આપ છો તો પંચભૂતોથી અલગ, તો પણ વસ્તુતઃ આપ આ પંચભૂતોથી અલગ છઠ્ઠા હોઈને પણ આ પંચભૂતો દ્વારા જ આપ જાણી શકાવ છો. આ આપની જ માયા છે. યોગેશ્વરોએ કહ્યું કે હે પ્રભુ, જે મનુષ્ય સમસ્ત વિશ્વના આત્મા એવા આપનામાં અને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી, તેના કરતા અધિક પ્રિય આપને કોઈ નથી. એટલે કે જે કોઈ ભેદ દ્રષ્ટિ વાળો નથી ને, એ ભગવાનને બહુ પ્રિય છે. જે લોકો આપનામાં સ્વામી ભાવ રાખે છે અને અનન્ય ભક્તિથી આપની સેવા કરે છે, તેમના પર આપ કૃપા કરો. આપ આપની માયા વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કાર્ય માટે બ્રહ્માદિ રૂપો ધારણ કરીને અનેક પ્રકારના જીવોને તેમના અદૃષ્ટ કર્મો વડે પ્રારબ્ધ અનુસાર ઉત્પન્ન કરો છો, અને તેમની બુદ્ધિઓમાં સત્વાદી ગુણો રૂપે અનેક પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે. આ બધા ભેદોનું નિર્માણ પણ આપના દ્વારા જ થયું છે, અને તે માયારૂપી પ્રપંચને આપ પોતાના સ્વરૂપમાં વિલીન કરી દો છો, ત્યારે આ તમામ ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આવા માયાથી સર્વથા પર એવા આપ પરમાત્માને મારા નમસ્કાર છે. બ્રહ્મ સ્વરૂપ વેદોએ સ્તુતિ કરતા કહ્યું કે આપ જ ધર્મ વગેરેની ઉત્પત્તિ માટે શુદ્ધ સત્વને અપનાવો છો, સાથે આપ જ નિર્ગુણ પણ છો. તેથી આપના તત્વને નથી તો હું જાણતો, અને નથી તો બ્રહ્મા વગેરે અન્ય કોઈ પણ જાણતા. આપને નમસ્કાર છે.
બધા લોકો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે. અગ્નિદેવે કહ્યું કે હે ભગવાન, આપના જ તેજથી પ્રજ્વલિત થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓને ઘી મિશ્રિત હવી પહોંચાડું છું. એટલા માટે જે ઘીનો હોમ કરીએ છીએ ને એ સીધું પહોંચે છે દેવતાઓ પાસે. આપ સાક્ષાત યજ્ઞ પુરુષ અને યજ્ઞ રક્ષક છો. અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણમાસ, ચાતુર્માસ અને પશુ સોમ આ 5 પ્રકારના યજ્ઞો આપના જ સ્વરૂપ છે. તથા આશ્રાવય, અસ્તુશ્રૌષટ, યજે, યે યજામહે અને વષટ આ 5 પ્રકારના યજુર મંત્રોથી આપનું જ પૂજન થાય છે. હું આપને પ્રણામ કરું છું. દેવતાઓએ કહ્યું કે હે દેવ, આપ આદિ પુરુષ છો. પૂર્વ કલ્પનો અંત થતા પોતાના કાર્યરૂપ આ પ્રપંચને ઉદરમાં લીન કરીને આપે જ પ્રલયકાળીન જળમાં શેષ નાગની ઉત્તમ શૈયા પર શયન કર્યું હતું. આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોક વગેરેમાં વસનારા સિદ્ધો પણ પોતાના હૃદયમાં ચિંતન કરે છે. અહો તે જ આપ આજે અમારા નેત્રોનો વિષય થઈને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છો. ગંધર્વોએ કહ્યું કે મરીચી વગેરે ઋષિઓ અને આ બ્રહ્મા ઇન્દ્ર વગેરે રુદ્ર દેવતાઓ આપના અંશના પણ અંશ છે. હે મહત્તમ, આ સમસ્ત વિશ્વ આપની ક્રીડા સામગ્રી છે. હે નાથ, આવા અમે આપને નૃત્ય પ્રણામ કરીએ છીએ. આ બધા જેટલા પણ શ્લોકો, આપણે તો ખાલી આના અનુવાદ વાંચીએ છીએ, પણ જે લોકોએ સ્તુતિ કરીને એને અલગ અલગ છંદોમાં શ્લોકો બોલ્યા છે. તો એના ઉપરથી પણ એવું કહેવાય કે જો આ લોકો આ છંદના દેવતાઓ છે, આ લોકો આવા છંદથી સ્તુતિ કરે છે, તો એ પર્ટિક્યુલર જેણે જે સ્તુતિ કરીને એના અમુક અમુક છંદો છે, તો એ છંદોના બધા શ્લોકો છે. એટલે બ્રહ્માજી કરે તો કંઈક અલગ છંદમાં કરે, ઇન્દ્ર કરે તો કંઈક અલગ કરે, એવું બધું છે. વિદ્યાધરોએ કહ્યું કે હે પ્રભુ, પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટેના સાધનરૂપ આ માનવ દેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એનામાં હું મારું અભિમાન કરી બેસે છે. પછી તે દુર્બુદ્ધિનો પોતાના આત્મીય જનોથી તિરસ્કૃત થતો હોવા છતાં પણ મિથ્યા વિષયોની જ લાલસા કરતો રહે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જે જીવ આપના કથામૃતનું સેવન કરે છે, તેના અંતઃકરણનો મોહ સર્વથા નાશ પામે છે. આમ જોવા જઈએ ને તો બધી બાબતમાં છેલ્લે મોહને બહુ ટાર્ગેટ કરેલો છે. ગીતાજીમાં પણ આ 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક, આપણાની વાત કરેલી, એમાં અર્જુને જે ઓપિનિયન આપ્યું ને, એમાં સૌથી પહેલા એ જ કીધું કે નષ્ટો મોહ, કે સૌથી પહેલા તો મારો મોહ નષ્ટ થાય. આમાં ગીતાજીમાં એ જ્યારે પોતે કહે છે, તો એમાં ભગવાને એમને પૂછ્યું કે મેં તને જે કંઈ પણ સમજાવ્યું, તો હે અર્જુન, તમારો મોહ ગયો કે નહીં? આટલું બધું સમજાવ્યું, તો પછી એમાં તમારો મોહ જવો જોઈએ. કારણ કે મેં જે કંઈ પણ સમજાવ્યું છે, એ બધાની પાછળ તમારે સમજવા જેવાનું એ જ છે કે આ સામે જે ઉભેલા છે એ તમારા પોતાના નથી. તો મોહ અયમ વિગત, કે તમારો આ મોહ ગયો કે નહીં? અને પછી એવે સમયે અર્જુનજી જવાબ આપે છે કે હા, આ તમે જે કાંઈ પણ સમજાવ્યું એ બધું તો જો કે સ્વભાવવશ હતું, પણ આમાંથી શું થયું, મને શું પ્રાપ્ત થયું? તો કહે છે કે આ બધું જ સાંભળ્યા પછી મોહોયમ વિગત, અને અર્જુનજી કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત અને સ્થિતોસ્મિગત સંદેહ કરીષ્ય વચનમ તવ. હા, આઈ વિલ ડુ, એમ તો કીધું કે હું કરીશ જેમ તમે કીધું, બટ ક્યારે? તો કે જ્યારે મારો મોહ નષ્ટ થાય. કરીષ્ય વચનમ તવ તો બહુ છેલ્લેથી 2 ને 3 5 ને 6 શ્લોકમાં કીધું કે હવે ડેફિનેટલી હું કરીને બતાવીશ, આઈ કેન. બટ એના માટે પહેલી જે 4 વાતો મૂકીને એમાં પહેલો પેલા મોહ નષ્ટ થયો. પછી એમને યાદ આવ્યું કે હા, મેં સ્મૃતિ મેળવી લીધું કે હું કોણ છું, હુ એમ આઈ. આપણે બધા આ જાણવા તો બેઠા છે. કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. આમ આપણે હું કોણ છું, અત્યારે બહુ મોટું જે રિસર્ચ ચાલી રહ્યું છે કે સેલ્ફ ડેવલપમેન્ટ, આના ઉપર તો કેટલા બધા સેમિનાર્સ બધું ચાલે છે. તો એ જ તો વાત છે કે કસ્ત્વમ કોહમ, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, કુત આયાત. એના માટે તો આપણે તો આમ કે છે કે મેં યાદી મેળવી લીધું કે હું કોણ છું. સ્મૃતિર્લબ્ધા, મને યાદ આવી, અચ્છા હું તો આ છું, હું આનો દીકરો કે આનો ભાઈ કે આનો આ કઈ નથી, હું છું.
કોહમ, તો કે સોહમ, શિવોહમ, હું સ્વયં શિવ છું. પછી કે સ્થિતોસ્મી, હું સ્થિર થઈ ગયો. બાહ્ય રીતે વ્યવસ્થિત અને આંતરિક રીતે અવસ્થિત થઈ ગયો, હું સ્થિત છું. એટલે મારી અવસ્થા ને વ્યવસ્થા બે હવે બહુ આમ પ્રોપર થઈ ગઈ. અને પછી કહે છે કે ગત સંદેહ, મારી અંદર હવે કોઈ શંકા નથી રહી, મારી બધા સંદેહ નષ્ટ થઈ ગયા. અને પછી કહે છે કે હવે કરીશે વચનમ તવ, હવે હું તમે કયો એમ કરીશ. એના માટે થઈને પેલા આખું આ 17 અધ્યાય 18 અધ્યાય નું મનોમંથન છે. અને પછી અર્જુનજી કહે છે કે શિષ્યો હે શિષ્યસ્તે હમ, હું શિષ્ય બન્યો. એ તો બહુ આગળ આગળ આવી ગઈ. પણ કરીશે વચનમ તવ, હવે શિષ્ય તરીકે મેં તમને સાંભળ્યા અને હવે હું તમારો પ્રપન્ન બની અને તમે જેમ કે હું કરીશ. એટલે ગીતાજીમાં આ છેલ્લું ઓપિનિયન આ છે કે હવે હું તમે કયો એમ કરીશ. અને પછી પછી કઈ અર્જુનજી હવે પ્રશ્ન નથી કરતા, પછી જેમ કૃષ્ણ કેમ કરે છે. એટલે આમાં કહે છે કે આમાં મોહ છે ને એ સર્વથા નાશ પામે છે. કે જ્યારે કોઈ કથા સાંભળે છે તો એનાથી શું થાય છે, તો મોહ નષ્ટ પામે છે. કથા સાંભળવાથી શું થાય, ભાગવતજીમાં જ લખ્યું છે. એક ભૂતકાળનો શોક જાય, વર્તમાનમાં મોહ હોય તે જાય, અને ભવિષ્યનો ભય જાય. શોક મોહ ભયાપહા, કથાથી આ 3 વસ્તુ જાય. અચ્છા, ક્યારેક કોકને પાસ્ટ ભૂલાઈ જાય, ક્યારેક કોઈને ફ્યુચરની ચિંતા ન હોય, એટલે શોક પણ ગયું ને ભય પણ ગયો, પણ વર્તમાનનો મોહ છે એ કાયમી રહેશે. એટલે કથાથી શું જાય, તો કે મોહ જાય. અને જેનો મોહ પ્રેઝન્ટમાં જાય ને એને પાસ્ટનો શોક જાય, અને એને ભવિષ્યનો કોઈ ચિંતા ના રહે ને ભરોસો રહે, એટલે એને ભય ન રહે. અને જેને ભય ન હોય ને એ ભરોસાથી જીવી શકે. અને ભરોસાથી જીવે તો પછી અભય બની જાય કે હવે મારે નથી કરવાનું, હવે બધું ભગવાન કરશે. એટલે ભક્તો છે ને એ કઈ કરે ને એનું આમ બરોબર 1 by 1 બધું સેટ થતું જાય, અને એને કઈ કરવું ના પડે. પોતે દોડતો હોય ને પછી એને કઈ ભરોસો ન હોય તો એ પછી પોતે જ બધું કરે. એટલે કહે છે કે અંતઃકરણનો મોહ છે એ સત્સંગથી નષ્ટ થાય છે. બ્રાહ્મણોએ કહ્યું આ તો બહુ અદ્ભુત સ્તુતિ છે, અને બ્રાહ્મણો બહુ અદ્ભુત રીતે ભગવાનની સ્તુતિ કરે છે 3 શ્લોકોમાં. હે ભગવાન, આપ યજ્ઞ છો, આપ જ એના હવી છો, આપ જ અગ્નિ છો, આપ જ મંત્ર છો, આપ જ સમિધા છો, આપ જ કુશ છો, યજ્ઞ પાત્ર છો, તથા આપ જ સભાજન, ઋત્વિજ, યજમાન, તેની ધર્મપત્ની, દેવતા, અગ્નિહોત્ર, સ્વધા, સોમરસ, ઘી અને પશુ છો. આ બધું જ યજ્ઞના પ્રત્યેક અંગ એ સ્વયં વિષ્ણુ ભગવાન છે. એ વરાહ નારાયણના જયારે અવતાર થયો તે લીલામાંનું વર્ણન છે કે ભગવાનના અંગોમાંથી બધું પ્રગટ થયું. એટલે આમાં એ જ વાત છે કે સ્વયં યજ્ઞ પુરુષ જ એ વિષ્ણુ છે. હે વેદ મૂર્તિ, યજ્ઞ અને તેનો સંકલ્પ એ બંને આપ છો. પૂર્વકાળમાં આપ જ અતિ વિશાળ વરાહ રૂપ ધારણ કરીને, જો આ વાત આવી ગઈ, રસાતલમાં ડૂબેલી પૃથ્વીને લીલાપૂર્વક જ પોતાની દાઢો પર ઉછાવીને એ રીતે બહાર કાઢી લાવ્યા હતા, જે રીતે કોઈ ગજરાજ કમલિનીને ઉઠાવીને લાવે. તે સમયે આપ લીલાપૂર્વક ગર્જના કરી રહ્યા હતા, અને યોગીઓ આપનો એ પુરુષાર્થ જોઈને આપની સ્તુતિ કરતા હતા. હે યજ્ઞેશ્વર, જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના સઘળા વિઘ્નો નષ્ટ થઈ જાય છે. અમારું આ યજ્ઞ રૂપ સત્કર્મ નષ્ટ થઈ ગયું, તેથી અમે આપના દર્શનની ઈચ્છા કરી રહ્યા હતા. હવે આપ અમારા પર પ્રસન્ન થાવ, આપને નમસ્કાર છે. શ્રી મૈત્રેયજી કહે છે કે ભાઈ વિદુર, આ પ્રમાણે બધા લોકો યજ્ઞ રક્ષક ભગવાન ઋષિકેશની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે પરમ ચતુર દક્ષ રુદ્રના પાર્ષદ વીરભદ્ર વડે ધ્વસ્ત કરાયેલો યજ્ઞ ફરીથી આરંભી દીધો. સર્વાંતર્યામી શ્રી હરિ આમ તો સૌનાય ભાગોના ભોગતા છે, તો પણ ત્રિકપાલ પુરોડા સ્વરૂપ પોતાના ભાગથી અતિ પ્રસન્ન થયા અને દક્ષને સંબોધીને કહ્યું, શ્રી ભગવાને કહ્યું કે જગતનું પરમ કારણ હું જ છું. બ્રહ્મા અને શિવ પણ હું જ છું. હું સૌનો આત્મા, ઈશ્વર, સાક્ષી છું, સ્વયં પ્રકાશ અને ઉપાધિ શૂન્ય છું. હે દ્વિજશ્રેષ્ઠ, પોતાની ત્રિગુણાત્મક માયાને અપનાવીને હું જ જગતની રચના, પાલન અને સંહાર કરતો રહું છું, તથા મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ નામો ધારણ કરેલા છે.
આવા ભેદ રહિત વિશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ જે હું છું તેમાં જ અજ્ઞાની મનુષ્ય બ્રહ્મા રુદ્ર તથા અન્ય સઘળા જીવોને વિભિન્ન રૂપથી જુએ છે. જેમ મનુષ્ય પોતાના મસ્તક, હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી ભેદ બુદ્ધિ ક્યારેય કરતો નથી, તેવી જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રને મારાથી ભિન્ન જોતો નથી. કોઈ હાથનું એક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ પણ એક શરીર છે. પગનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, એમ પ્રત્યેક અંગનું નથી. એ બધા જ સ્વયં શરીરના અંગો છે, પણ એ શરીર જ છે, શરીરથી અલગ નથી. એમ સઘળો સંસાર છે એ ભગવાનમાં જ છે અને એ ભગવાનથી અલગ નથી. હાથ શરીરમાં છે પણ પાછું હાથ પોતે શરીર છે. એમ સંસાર ભગવાનમાં છે પણ સંસાર સ્વયં પોતે ભગવદ રૂપ છે. એમ અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય સ્વરૂપથી એક જ છીએ અને અમે જ સમસ્ત જીવ રૂપે છીએ. તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ જોતો નથી તે શાંતિ પામે છે. મૈત્રેયજી કહે છે, અને આમ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં ભેદ ન પડે ને શાંતિ જ હોય. જેનામાં ભેદ દ્રષ્ટિ છે જ નહીં, જે હંમેશા બધાને એક માને છે, એને કોઈ દિવસ પોતપોતાની નિજી સંબંધીઓની સીમાઓ ન બાંધી હોય, તો દરેક ઈશ્વર છે એ પોતાનું જ છે. એ તો પેલી ઉપનિષદની વાત થઈ કે એક હાથી ઉભો હતો અને ચાર આંધળા ઉભા હતા. કોઈના હાથમાં પૂંછડી આવી, કોઈના હાથમાં પગ આવ્યા, કોઈના હાથમાં સૂંઢ આવી, કોઈના હાથમાં સુપડા આવ્યા, પેલા કાન આવ્યા, અને બધા લોકોએ જોયું કે આ તો હાથી આવો છે. બધા આંધળા હતા એટલે કોઈ પૂછ્યું કે હાથી કેવાય, કોઈ કીધું કે સૂંઢ હોય, પાઇપ જેવી હોય આને હાથી કહેવાય. કોઈ કહે નહીં, થાંભલા જેવા પગ હોય તો એને હાથી કહેવાય. કોઈ કહે સુપડા જેવા કાન હોય, તો કોઈ કહે કે પૂંછડી હોય એને હાથી કહેવાય. અંતે બધા વાત તો હાથીની જ કરી. એટલે આવી વાત છે કે કોઈ પણ ભેદ ન કરે તો અંતે મૂળ તો હાથી સુધી પહોંચવાનું છે, પરબ્રહ્મ સુધી પહોંચવાનું છે. ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી, તેથી પ્રજાપતિઓના સ્વામી દક્ષે તેમનું ત્રિકપાલ યજ્ઞ વડે પૂજન કર્યું અને પછી અંગભૂત અને પ્રધાન એમ બંને પ્રકારના યજ્ઞોથી અન્ય બધા દેવતાઓનું અર્ચન કર્યું. પછી એકાગ્રચિત્ત થઈને ભગવાન શંકરનું યજ્ઞ શેષ રૂપ તેમના ભાગથી યજન કર્યું તથા સમાપ્તિ વેળાએ કરવામાં આવતા ઉદ્વસા નામના કર્મથી અન્ય સોમપાઈ તેમજ બીજા દેવતાઓનું યજન કરીને યજ્ઞનો ઉપસંહાર કર્યો અને અંતે ઋત્વિજો સાથે અવભૃત સ્નાન કર્યું. યજ્ઞને અંતે કરવામાં આવતું સ્નાન અવભૃત સ્નાન. પછી જેમને પોતાના પુરુષાર્થથી જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી, તે દક્ષ પ્રજાપતિને તમારી નિત્ય ધર્મમાં બુદ્ધિ રહે એવો આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં સીધાવી ગયા. હે વિદુરજી, સાંભળ્યું છે કે દક્ષ પુત્રી સતીજીએ આ પ્રમાણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો. જેમ પ્રલય કાળમાં લીન થયેલી શક્તિ સૃષ્ટિના આરંભમાં ફરી ઈશ્વરનો જ આશ્રય લે છે, તેવી જ રીતે અનન્ય પરાયણા શ્રી અંબિકાજીએ તે જન્મમાં પણ પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરનું જ વર્ણન કર્યું. દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ભગવાન શિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિજીના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું. હે કુરુનંદન, શ્રી મહાદેવજીનું આ પવિત્ર ચરિત્ર યશ અને આયુષ્ય વધારનારું તથા પાપ પુંજનો નાશ કરનારું છે. જે મનુષ્ય ભક્તિભાવથી આનું દરરોજ શ્રવણ અને કીર્તન કરે છે તે પોતાના પાપ સમૂહનો નાશ કરી દે છે. આમ અહીંયા દક્ષ યજ્ઞ સંધાન નામનો 7મો અધ્યાય સંપન્ન થયો અને હવે આગળ ધ્રુવજીનું ચરિત્ર છે. અહીંયા સતી ચરિત્ર છે એ સંપન્ન થયું, તો પછી ધ્રુવ ચરિત્રથી પછી આગળ આપણે કરીશું. અહીંયા 7મા અધ્યાય સુધી અહીંયા વિરામ લઈએ છીએ.